મિત્રો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જીરામાં M45નો રાઉન્ડ મારવાનો છે. એટલે કે આપણે આ M45 છે તે આપણા જીરામાં ઘાટી દવા નાખી અને છંટકાવ કરવાનો છે. એટલે આપણું જીરું જલ્દીથી પાકી જાય એ માટે આનો છંટકાવ કરવાનો છે. તો આજે આપણે આ 200 લીટરના કેરબામાં આપણે આ 1 કિલો ડાયથન 45 નાખી દેવો છે. એનાથી આપણું જીરું જલ્દીથી પાકી જાય. મિત્રો થોડોક આપણે M45 વેરાઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે આમાં નાખી અને ચાલો છાંટવાનું શરૂ કરી દેવી આપણે જીરામાં. અને આગળ જોઈએ કે આપણું જીરું કેવું છે તે પણ ખાસ જોજો. તો ચાલો મિત્રો આગળ વિડીયોમાં મળવી. આપણે એક આગળ આ વિડીયોમાં એક ક્લિપ મૂકી છે, જે આપણે એમાં કોઈ પણ દવા નાખ્યા વગર આપણે ખાલી પાણીનો છંટકાવ કરવી છે. એ પણ ખાસ જોજો કે કઈ રીતે તે પાણીનો છંટકાવ આપણે કરવી છે. જે આ જીરામાં નહીં, પણ આના પછી જે વાવેલું છે એમાં આપણે પાણીનો છંટકાવ કરવી છે. તે આગળ વિડીયોમાં ક્લિપ મૂકેલી છે, તે જોઈ લેજો કે કઈ રીતે આપણે પાણીનો છંટકાવ કરવી છે અને કેવું પાણી છટાય છે તે પણ ખાસ જોઈ લેજો તમે. અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. એ અવનવા સારા વિડીયો લઈને આવીશું આગળ પણ, તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો આપણે આ જીરામાં કોઈ પણ દવા નાખ્યા વગર આપણે ખાલી પાણીનો છંટકાવ કરવી છે. તો કે થોડોક આમાં ભેજ મળી રહે અને તાણ ઓછી પડે એ માટે આપણે ખાલી પાણીનો છંટકાવ આમાં કરવી છે.